Hello students, in the previous lecture we study about the potential energy of system of charges and we also solve some example related to it. Now one more example related to potential energy of system of charges. Okay, so in this question there are four charges. Okay, four charges plus q, minus q, here plus q and minus q. Four charges are placed at the corner of square, okay, whose side is a. Whose side is a. So find the potential energy of this system. Okay, and second question is that find the force exerted on the center point of square. Okay, find the force exerted on the center point of this square. Okay, so question easy છે. જો ચાર ચાર્જીસ છે એને આપણે અહીંયા મૂકી દીધા છે અને અહીંયા આપણે એની પોટેન્શિયલ એનર્જી, આ સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ કરવાની છે. સો ફર્સ્ટ ઓફ ઓલ we assume that all the charges are placed at infinite distance. બરાબર, ક્યાં છે બધા ચાર્જીસ? પ્લસ ક્યુ, માઇનસ ક્યુ, that is plus q and minus q. all are at infinite distance અને એને ત્યાંથી અહીંયા લાવવાનું છે. તો કેટલું વર્ક કરવું પડશે એ ફાઇન્ડ કરી લઈએ. એન્ડ ટોટલ વર્ક ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જી ઓફ સિસ્ટમ. તો એ જોઈ લઈએ. તો ફર્સ્ટ પ્લસ ક્યુ ચાર્જને આપણે એ પોઈન્ટ પર લાવવું છે. પ્લસ ક્યુ ચાર્જને. સો વર્ક રિક્વાયર્ડ ટુ બ્રિંગ અ પ્લસ ક્યુ ચાર્જ એટ પોઈન્ટ એ ઇઝ, કેટલું વર્ક હશે? દેટ ઇઝ 0. W1, you have to write that the work required to bring a plus q charge at point A is equal to W1 is equal to 0. Now plus q charge is at point A and it generates electrical field around it. Okay, એની આજુબાજુ શું જનરેટ કરશે? ઇલેક્ટ્રિકલ ફિલ્ડ. હવે આપણે આ માઇનસ ક્યુ ચાર્જ છે જે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર છે, ઓકે, એને પકડીને ક્યાં લાવવાના છે? પોઈન્ટ બી પર. કોઈ વર્ક કરવું પડશે કે ઝીરો વર્ક હશે? આના પર વર્ક હશે કે નહીં? યુ હેવ ટુ perform work against the electrical field of plus q charge and the value is that અહીંયા આપણે બી પોઈન્ટ પર માઇનસ ક્યુ ચાર્જને લાવીએ તો વર્ક કેટલું હશે? તો વર્ક W2 is equal to K Q1 that is plus Q, Q2 minus Q and તો અહીંયા W2 is equal to K plus Q minus Q and the distance between them that is A. So W2 ની વેલ્યુ આવશે W2 is equal to minus KQ square upon A. Got it? W2. Now at point A there is plus Q charge and point B there is minus Q charge, both generating electrical field. બંને શું જનરેટ કરશે? ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જનરેટ કરશે. અને આપણે હવે અહીંયા પ્લસ ક્યુ ચાર્જને ક્યાં લાવવાના છે? સી પોઈન્ટ પર. ક્યાં લાવવાના છે? સી પોઈન્ટ પર. ઓકે, સી પોઈન્ટ પર લાવીએ તો વર્ક કરવું પડશે. કોની અગેન્સ્ટમાં વર્ક કરવું પડશે? તો પ્લસ ક્યુ ચાર્જની અગેન્સ્ટમાં બી વર્ક કરવું પડશે અને માઇનસ ક્યુ ચાર્જની અગેન્સ્ટમાં પણ વર્ક કરવું પડશે. તો એ વર્કની વેલ્યુ કેટલી હશે? ધેટ ઇઝ W3.
W3 ઇઝ ઇક્વલ ટુ વર્ક અગેન્સ્ટ પ્લસ ક્યુ ચાર્જ, વર્ક અગેન્સ્ટ પ્લસ ક્યુ ચાર્જ, તો એ કેટલું હશે કે પ્લસ ક્યુ અપોન ડિસ્ટન્સ બિટવીન ધેમ. આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે? જો આ ડિસ્ટન્સ, બરાબર, આ એ છે, આ એ છે, તો પાયથાગોરસ થિયરમ શું કહે છે કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ હશે એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અને એનો રૂટ, ધેટ ઇઝ રૂટ 2a સ્ક્વેર, અને એ આન્સર આવશે રૂટ 2 ઇન્ટુ a. ધીસ ઇઝ ધ ડિસ્ટન્સ રૂટ 2a. W3 ની વેલ્યુ કે પ્લસ ક્યુ રૂટ 2a પ્લસ કોની અગેન્સ્ટમાં હજુ વર્ક કરવું પડશે? આની અગેન્સ્ટમાં બી વર્ક કરવું પડશે ને. દેટ ઇઝ કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ, અને આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? એ. તો W3 ની વેલ્યુ આવી જશે W3 ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્ક્વેર બાય રૂટ 2a માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન એ, દેટ ઇઝ W3. હવે અહીંયા પ્લસ ક્યુ ચાર્જ આવી ગયો છે, લાસ્ટ એક ચાર્જ મૂકવાનો બાકી છે, ડેટ ઇઝ માઇનસ ક્યુ ચાર્જ, અને એને ક્યાં મૂકશું આપણે? પોઈન્ટ ડી પાસે. પોઈન્ટ ડી પાસે. તો કોની અગેન્સ્ટમાં વર્ક કરવું પડશે? આની અગેન્સ્ટમાં, આની અગેન્સ્ટમાં અને આની અગેન્સ્ટમાં વર્ક કરવું પડશે. સો W4 ઇઝ ઇક્વલ ટુ W4 શું આવશે? ફર્સ્ટ વર્ક અગેન્સ્ટ પ્લસ ક્યુ ચાર્જ, પ્લસ ક્યુ ચાર્જની અગેન્સ્ટમાં કેટલું વર્ક કરવું પડે? સો કે અહીંયા કયો ચાર્જ મૂકવાના છે આપણે? માઇનસ ક્યુ મૂકવાના છે. સો કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ અપોન ડિસ્ટન્સ, કેટલું છે બંને વચ્ચેનું ડિસ્ટન્સ? એ, પ્લસ આની અગેન્સ્ટમાં વર્ક, સો કે માઇનસ ક્યુ એન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન ધેમ, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? આ ડિસ્ટન્સ, ડેટ ઇઝ રૂટ 2a, આપણે જોયું જ છે. એન્ડ વર્ક અગેન્સ્ટ ધીસ પ્લસ સી ચાર્જ, પ્લસ ક્યુ ચાર્જ. ઓકે, સો કે માઇનસ ક્યુ પ્લસ ક્યુ અપોન ડિસ્ટન્સ, that is a. So W4 ની વેલ્યુ આવશે W4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય એ પ્લસ માઇનસ પ્લસ કે ક્યુ સ્ક્વેર અપોન રૂટ 2a માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય એ. આ છે W4. નોટ ડાઉન કરી લો બધા જ વર્ક, એન્ડ તમારે કમ્પલસરી લખવું પડશે વર્ક રિક્વાયર્ડ ટુ બ્રિંગ અ પ્લસ ક્યુ ચાર્જ, ડેટ ઇઝ 0. પછી આ એવું તે, આ ડાયરેક્ટ ઇક્વેશન નહીં લખતા, સમજૂતી લખજો, બરાબર. તો W1 W2 W3 W4 આવી ગયા. હવે ટોટલ બધાનો સમ કરી નાખીએ. ટોટલ વર્ક ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? ટોટલ વર્ક W ઇઝ ઇક્વલ ટુ W1 સો W ઇઝ ઇક્વલ ટુ W1 ની વેલ્યુ આવશે 0 પ્લસ W2 ની વેલ્યુ આવશે માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય એ. W3 ની વેલ્યુ આવશે પ્લસ કે ક્યુ સ્ક્વેર બાય રૂટ 2a માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય એ. W4 ની વેલ્યુ માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય એ પ્લસ
KQ² / માઇનસ KQ² / A. સો જો અહીંયા આ બે ટર્મ્સ 2 ટાઈમ્સ છે. કયા બે ટર્મ્સ 2 વાર છે? આ અને આ. તો W ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ KQ² / √2A પ્લસ આ 1 2 3 અને 4 ટાઈમ્સ છે અને એ માઇનસ છે, માઇનસ 4 ટાઈમ્સ KQ² / A. ઓકે, સો W ઇઝ ઇક્વલ ટુ કઈ કોમન નીકળે છે? KQ² / A અને અહીંયા √2/2 કેન્સલેશન થશે અહીંયા, એટલે અહીંયા આવી જશે √2 માઇનસ 4. This work is equal to energy of system. આ જે છે તે ટોટલ એનર્જી ઓફ સિસ્ટમનું ઇક્વેશન છે, ધેટ ઇઝ KQ² / A ઇન બ્રેકેટ √2 માઇનસ 4. નાવ આની અંદર જ બીજો ક્વેશ્ચન એવો છે કે સેન્ટર પોઈન્ટ પર ફોર્સ કેટલું લાગશે, બરાબર? અહીંયા A પોઈન્ટ પ્લસ Q ચાર્જ, B પોઈન્ટ માઇનસ Q ચાર્જ, C પોઈન્ટ પ્લસ Q ચાર્જ એન્ડ D પોઈન્ટ. તો સેન્ટર પોઈન્ટ પર તમે જ વિચારી લો, સેન્ટર પોઈન્ટ પર આ પ્લસ માઇનસ છે તે એના પર આ બાજુ ફોર્સ લગાવશે, અહીંયા ફોર્સ લગાવશે, પ્લસ Q એની ડાયરેક્શન આમ, અહીંયા ડાયરેક્શન આમ, એટલે કે FB અને આ FD, આ FC અને આ FA, અહીંયા FDની ડાયરેક્શન આમ હશે, આ FB. બધા જ ફોર્સ લાગે છે. તમને કોઈ આમથી પણ એટલા જ ફોર્સથી ખેંચતું છે, આમથી પણ ખેંચતું છે, તો નેટ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હેલો સ્ટુડન્ટ્સ, ઇન ધીસ લેક્ચર we will study about the potential energy of system of charge in an external electrical field. એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હોય ત્યારે સિસ્ટમ ઓફ જે ચાર્જ છે એની પોટેન્શિયલ એનર્જી કેટલી હોય, બરાબર? તે આપણે જોવાનું છે. સો સ્ટાર્ટિંગમાં હું ડ્રો કરી દઉં કે ધેર ઇઝ અ સમ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ પ્રેઝન્ટ. આ શું છે? ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે. ઓકે, અમુક વાર ઇલેક્ટ્રિકલ ફિલ્ડ નોન પણ હોય. અહીંયા આપણે અનનોન ઇલેક્ટ્રિકલ ફિલ્ડની વાત કરવાના છે, બરાબર? તો આ ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં કોઈ ચાર્જને લાવવું છે મારે, Q ચાર્જને, બરાબર? તો જો ઇલેક્ટ્રિકલ ફિલ્ડ નહીં હોય અને અહીંયા ચાર્જને લાવવું હોય તો ધેર ઇઝ નો વર્ક રિક્વાયર્ડ. ઓકે, બટ અહીંયાથી એને અહીંયાના કોઈ પોઈન્ટ પર લાવવું છે મારે, તો વી હેવ ટુ પરફોર્મ વર્ક અગેન્સ્ટ એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ. કોની અગેન્સ્ટમાં વર્ક કરવું પડશે? એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ ફિલ્ડની અગેન્સ્ટમાં વર્ક કરવું પડશે અહીંયા જો લાવવું હોય તો, બરાબર? તો એ એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જે છે એનું પોટેન્શિયલ સમજી લો કે એટ પોઈન્ટ P ધ પોટેન્શિયલ ઓફ એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઇઝ VR1 where R is the position vector of point P. તો અહીંયાથી અહીંયા લાવવું હોય તો વર્ક કેટલું જરૂરી છે? તો વર્ક required to bring plus Q charge in an external electrical field is Q into VR. ઓકે, આ એક ન્યૂ ટોપિક છે તમારા માટે. જો ઇલેક્ટ્રિકલ ફિલ્ડ નહીં હોય તો સ્ટાર્ટિંગમાં 0 હતું, પછી આ Q ચાર્જ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ જનરેટ કરે અને Q2 ને આપણે અહીંયા લાવીએ તો વર્ક કોની અગેન્સ્ટમાં કરવું પડતું હતું? Q1ની અગેન્સ્ટમાં, બરાબર?
પણ અહીંયા તો સ્ટાર્ટિંગથી જ આપણે વર્ક કરવું પડશે એન્ડ ધેટ વર્ક ઇઝ ક્યુ ઇન્ટુ વી આર. ઓકે, ગોટ ઇટ. હવે સમજી લો કે ધેર આર ટુ ચાર્જીસ પ્રેઝન્ટ ઇન ધ સિસ્ટમ, ધેન બે ચાર્જ છે પ્રેઝન્ટ, બરાબર. તો વર્ક કેટલું કરવું પડશે? તો સમજી લો કે આ પ્લસ ઓર Q1 ચાર્જીસ અને આ Q2 ચાર્જીસ, આ બંનેને આપણે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સથી પોઈન્ટ P અને Q પર લાવવાના છે, જેનો પોઝિશન વેક્ટર છે R1 એન્ડ R2. તો ફર્સ્ટ હું Q1 ને અહીંયા લાવું, Q1 ને પોઈન્ટ P પાસે લાવું તો કેટલું વર્ક કરવું પડશે? તો વર્ક રિક્વાયર્ડ ટુ બ્રિંગ Q1 ચાર્જ, વર્ક રિક્વાયર્ડ ટુ બ્રિંગ Q1 ચાર્જ એટ પોઈન્ટ P. Q1 ને લાવીએ તો કોની અગેન્સ્ટમાં વર્ક કરવું પડશે? અગેન્સ્ટ ધ એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ, એન્ડ ધેટ વર્ક ઇઝ W1 ઇઝ ઇક્વલ ટુ Q1 ઇન્ટુ VR1. ઓકે, આવી ગયો આ Q1 અહીંયા. નાવ Q1 produce electrical field and there is external electrical field is also present. So there are two types of electrical field. First one is electrical field of Q1 and second one is external electrical field. તો હવે Q2 ને આપણે લાવવાના છે, બરાબર, અહીંયા પોઝિશન વેક્ટર R2 પર. તો વર્ક કેટલું કરવું પડશે? તો Q2 ને અહીંયા લાવીએ તો આપણે બે ટાઈપના ફિલ્ડની અગેન્સ્ટમાં વર્ક કરવું પડશે. એક તો Q1 નું ફિલ્ડ અને બીજું એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ. સો W2 ઇઝ ઇક્વલ ટુ એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ ફિલ્ડની અગેન્સ્ટમાં વર્ક કરવું પડે તે Q2 ઇન્ટુ VR2, બિકોઝ આ ઇક્વેશન છે, બરાબર. વર્ક જ્યારે પણ એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ અનનોન હોય ત્યારે આપણે Q ઇન્ટુ V લખી શકીએ. પ્લસ કોની અગેન્સ્ટમાં બીજું વર્ક કરવું પડે? Q1 ની અગેન્સ્ટમાં કરવું પડતું વર્ક, એન્ડ ધેટ વર્ક ઇઝ, તો આપણને ખબર જ છે કે Q1 Q2 અપોન ડિસ્ટન્સ બિટવીન ધેમ, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ, ધેટ ઇઝ R21. ક્લિયર? સો ટોટલ વર્ક ઇઝ ઇક્વલ ટુ W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2. સો આવી જશે Q1 VR1 પ્લસ Q2 VR2 પ્લસ KQ1 Q2 upon R21. This is the work required to bring a Q1 and Q2 charges in the external electrical field, and that work is stored in the form of potential energy. So potential energy of the system of charge in the external electrical field is Q1 VR1 plus Q2 VR2 plus Q1 Q2 upon R21. ઓકે, સો આ છે. હવે આ જ ક્વેશ્ચનને અલગ રીતના સોલ્વ કરીએ કે ફાઇન્ડ ધ પોટેન્શિયલ એનર્જી ઓફ ઇલેક્ટ્રિકલ ડાયપોલ ઇન ધ એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ. ઓકે, સો ઇલેક્ટ્રિકલ ડાયપોલમાં શું હોય છે? તો એક પ્લસ ચાર્જ હોય અને બીજો -2 ચાર્જ. આ બંને ચાર્જને આપણે કેટલા ડિસ્ટન્સ પર અલગ રાખવાના છે? 2a જેટલા ડિસ્ટન્સમાં. ઓકે, સો ફર્સ્ટ પ્લસ Q ચાર્જને આપણે અહીંયા લાવીએ. ઓકે, પ્લસ Q ચાર્જને કેટલું વર્ક કરવું પડશે? 0? ના, there is a external electrical field is present, so we have to perform work against the external electrical field, and that work W1 is equal to QVR1. Okay, now માઇનસ Q ચાર્જને આપણે અહીંયા લાવીએ, પણ કેટલું ડિસ્ટન્સ પર લાવવાના છે? 2a. તો માઇનસ Q ચાર્જને અહીંયા લાવવા માટે કેટલું વર્ક કરવું પડે? તો that work is W2,
and W2 is equal to minus Q VR2 minus Q into VR2 પ્લસ એક્સટર્નલ ઇલેક્ટ્રિકલ ફિલ્ડની અગેન્સ્ટમાં વર્ક કર્યું એ આ છે. હવે કોની અગેન્સ્ટમાં વર્ક કરવાનું છે? પ્લસ ક્યુ ચાર્જ જે છે એના ઇલેક્ટ્રિકલ ફિલ્ડની અગેન્સ્ટમાં. ડેટ વર્ક ઇઝ કે ક્યુ માઇનસ ક્યુ અપોન ડિસ્ટન્સ, ડેટ ઇઝ 2a. સો W2 is equal to minus Q VR2 minus K Q square upon 2a. Okay, got it? So total work is stored in the form of potential energy of dipole in external electrical field, and its equation is Q VR1 minus Q VR2 minus KQ square upon 2a. Okay, KQ square upon 2a. આ છે પોટેન્શિયલ એનર્જી સ્ટોર્ડ of potential energy of electrical dipole in the external electrical field. આ છે ઇક્વેશન. ઓકે, KQ square upon